ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું. ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર 1500 થી વધારે વાહનોની લાગી છે લાઈનો. 4 થી 5 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હરાજીમાં ભાવ 20 કિલોના ₹200 થી 950 જેટલા બોલાયા છે. વધુ આવક નોંધાતા હાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે. ડુંગળીની 1 લાખ સવા લાખ બોરી જેવી આવક થઈ હતી. જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને 200 રૂપિયાથી લઈ અને 950 થી 1000 રૂપિયા સુધી મળે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે. એના મૂળમાં એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા ગોંડલ આવે છે. કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સમગ્ર ભારતની અંદરથી તેમજ એક્સપોર્ટરો ડુંગળી લેવા માટે અહીંયા આવે છે અને એની પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે. જેને હિસાબે વેપારી આપણી પાસે જાજા હોય એટલે ખેડૂતોને ફાયદો થાય